કરીએ તો લોકતંત્રના મહાપર્વમાં સંદેશ ન્યૂઝની અનોખી પહેલ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંદેશનું મહાઅભિયાન સંદેશના માય વોટ માય ગુજરાત કેમ્પેનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। ચીફ સેક્રેટરી એમ કે દાસના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। ચૂંટણીમાં 100% મતદાન કરવાનો આ સંદેશનો સંકલ્પ સંદેશ ન્યૂઝ પહોંચે છે આપના શહેર સુધી, આપના ગામ સુધી। સંદેશ ન્યૂઝના જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। એસ મુરલીકૃષ્ણાએ સંદેશના અભિયાનને પણ બિરદાવ્યું છે। મતદારોને વધુમાં વધુ મત કરવા માટે પણ અપીલ કરી। લોકશાહીમાં મતદાન કરવું બહુ અગત્યની બાબત છે। મતદાર જેટલા જાગૃત હશે, પોતાનો રાઈટ જે રીતે વાપરશે તે પ્રમાણે જ સરકાર બનશે। આ લોકશાહીમાં મતદારોની જાગૃતિ, તેના પાર્ટિસિપેશન ખૂબ અગત્યનું છે અને એ માટે સમાજના તમામ તબક્કાએ કાર્યવાહી કરવી જોઈએ અને સંદેશ ચેનલે કામગીરી પાડ્યું છે। આ ખૂબ આનંદની વાત છે અને 4 ઝોનમાં વાહનો જશે, લોકોને એનો મહત્વ સમજાવશે। મને ચોક્કસ ખાતરી છે કે આમાંથી ખૂબ ફેર પડશે। તાજેતરમાં જે ચૂંટણી થઈ છે, હું જોઉં છું કે મતદાનના ટકાવારી વધતી જાય છે। આ ખૂબ સારી બાબત છે। ભારત દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે। 140 કરોડના દેશ છે। આમાં ગુજરાત પણ 7 કરોડ લોકો ગુજરાતમાં છે અને ઘણા બધા યુરોપીય કન્ટ્રી કરતાં મોટા કન્ટ્રી છે, રાજ્ય છે। આ જે કન્ટ્રીઓ છે યુરોપમાં તેના કરતાં વધારે વસ્તી આપણી છે અને આ વખતે ચૂંટણી ગામડાઓમાં પણ છે, શહેરમાં પણ છે, એટલે આ પ્રયત્ન ખૂબ સારો છે। ઓલ ધ બેસ્ટ। પહેલાં સંદેશ ટીવીનો પહેલ માટે આભારી છું અને અભિનંદન પણ પાઠવું છું। ગુજરાત રાજ્યમાં નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં મોટા પાયા ઇલેક્શન થાય છે, એટલે બધાનું મારા વિનંતી છે આ જે કેમ્પેઇન શરૂ થયેલા છે એનીથી અને બીજા અન્ય જાગૃતિનું પણ કાર્યક્રમ કરવાનું છે। એટલે એમાં મોટિવેટ થઈને મોટી સંખ્યામાં ખાસ કરીને યુવા મતદારો, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થાય છે, એટલે આ વખતે આ પહેલથી અને બીજા અનેક પહેલથી વધારેમાં વધારે લોકો મતદાનનો ઉપયોગ કરે અને લોકશાહીની મજબૂતીની જે પાયાની સંસ્થા છે, સ્થાનિક સંસ્થા, એમાં ભાગ લેશે એવું